પણ સર તમે જે સેફટી ને સિક્યુરિટીની વાત કરીને હમણાં થોડા દિવસો પહેલાં કદાચ એક અફવા આવી હતી કે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટથી સ્કૂલને ઉડાડી દેવાની ધમકી મળી છે, અને દેટ ટાઈમ ઘણા બધા પેરેન્ટ્સ પેનિક થઈ ગયા અને પોતાના બાળકોને સ્કૂલમાંથી લઈ આવ્યા. આ બધા મુદ્દા આવે ને એટલે હવે પેરેન્ટ્સનું એક કન્સર્ન એવું રહે કે મારું બાળક જે સ્કૂલમાં છે એ સ્કૂલ કેટલી સેફ અને સિક્યોર છે. તો તમારી જે સ્કૂલ છે કેટલી સેફ અને સિક્યોર છે આ બધા પેરામીટર ઉપર, એ મારે સમજવું છે. સાહેબ, સ્કૂલ ખરેખર જોવા જઈએ ને તો બધી સેફ જ છે. ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે બધી સ્કૂલો ચાલતી હોય, એમાં કોઈ ક્રિટિસાઇઝ આપણે ના કરી શકાય. સજગ્ર અને એલર્ટનેસ ઓકે, એ અમે છીએ અને જવાબ આપીએ છીએ. આજે પેરેન્ટનો કોલ આવે અને કોઈ વસ્તુ હિડન કરી નાખો અને જવાબ સરખું ના આપો, એ વસ્તુ ખોટી કહેવાય. એ વસ્તુ જે એલર્ટનેસ સાથે જવાબ આપો તો 100% આજે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. હા, આપણી સ્કૂલ રોડ પરની નથી, એ આપણના માટે બેનિફિટ છે. શાંત વાતાવરણમાં છે, એ બેનિફિટ છે. અને સજગ્ર છીએ, કોમ્યુનિકેશન આટલું સ્ટ્રોંગ છે. અને અમારા વાલી જે છે, વાલીઓ, પેરેન્ટ્સ, છોકરાઓ, બાળકો, એ બધા અમને તો દાદુ જ કહેતા હોય, એટલે લાગણીથી અમારા સાથે સંકળાયેલા છે. એ અમારો પરિવાર છે. એટલે અમે કોઈ આમ કહી શકાય કે કોઈ વસ્તુનો જવાબ નથી કે ક્યારે બી એવું નથી. પેરેન્ટ્સ કે મધર્સ કોલ કરીને બી પૂછશે કે ભાઈ મારા બાળકે આજે ખાધું છે કે નહીં, ટિફિન કેમ આમ આવી ગયો, એનો બી જવાબ ત્યાં આગળથી મળે છે. એટલો મેન્ટરશીપનો પ્રોગ્રામ છે, એટલે ટીચરો એટલું ધ્યાન રાખતા હોય.